જય આદિવાસી, જય જોહાર, જય ભીમ, જય સંવિધાન. આપણે જ્યારે આપણા જે આદિવાસી જે ભાઈઓ છે એમને પર જે અત્યાચાર થયો છે એને લઈને આજે આપણે 19/5/2026 રોજ નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે જ્યારે આપણે સમગ્ર આદિવાસી સમાજ ભેગો થયો ત્યારે આ લોકોએ જે નદીની જે ઘાટની નાવડીઓ છે એ પણ સંપૂર્ણ બંધ કરી દીધેલી. આદિવાસી સમાજ પાણી ના પી શકે, જમી ના શકે, મુખ્ય તત્વો રજતો રહે. એના કારણે આ લોકોએ એટલું પ્રેશર આપીને નારેશ્વર પ્રોપર ત્યાંની દુકાનો અને આજુબાજુ ગામની તમામ દુકાનો બંધ કરાવી દીધી. જ્યારે આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જ્યારે ધારાસભ્ય જે પ્રજાના હિત માટે હોય છે અને પ્રજાને ન્યાય આપવા માટે પણ હોય છે અને એ મુખ્ય તત્વો જાય ના, જ્યારે પ્રજા તમને વોટ આપીને જીતીને મોકલે છે એ જ પ્રજાને તમે આજે ભૂખે તરસ્યા રાખ્યા છે, તો પછી આવા વ્યક્તિને આપણે સાથ સહકાર કેમ આપવો એ પણ આપણે જાણવા જેવું છે. જેથી સમગ્ર આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય આવા ધારાસભ્યોનું ધ્યાને લેવું જોઈએ કે જે વ્યક્તિ પોતાના ન્યાય માટે ભેગા થયા છે એ જ સમાજના વ્યક્તિઓને આજે પાણી ના પી શકે, જમી ના શકે, એની માટે સંપૂર્ણ દુકાનો બંધ કરાવી દેવામાં આવી. આટલી તો કેટલી તાનાશાહી! તો આવા લોકોને આપણે મત આપીએ છીએ અને આપણે પોતાને મોકલીએ છીએ. એ જ વ્યક્તિ આજે આપણા પર આટલો ત્રાસ ગુજારતા હોય તો આવા વ્યક્તિને આપણે સપોર્ટ ના કરવો જોઈએ અને આવા લોકોને આગળ મોકલવા પણ ના જોઈએ. એવી મારી આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ અને સમગ્ર સમાજને, એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી સમાજ, તમામ સમાજને હું આહ્વાન કરું છું કે આવા લોકોને મત આપવા ના જોઈએ કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે, પોતાના છોકરાના બચાવ માટે આજે નારેશ્વરની અંદર તમામ દુકાનો બંધ કરાવી દીધી. જે સમાજ ભેગો થયો હતો એ પાણી ના પી શકે, જમી ના શકે, એની માટે આજે દુકાનો સંપૂર્ણ બંધ કરાવી દીધી. આજુબાજુ ગામની પ્રોપર નારેશ્વરની તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી. જ્યારે અમે ત્યાંથી છૂટા પડ્યા ત્યાર પછી 1 મિનિટની થઈ સંપૂર્ણ દુકાન ખુલી ગઈ. તો આવી રીતે કેવી કામ તમને એટલો બધો સમાજનો દર લાગતો હોય તો જ્યારે તમે આદિવાસી સમાજ પર આટલો અત્યાચાર કર્યો ત્યારે તમને સેટ પણ શરમ ના આવે? જે પ્રજા તમને વોટ આપીને ચૂંટીને મોકલે છે એ જ પ્રજા પર તમે આટલો બધો ખરાબ વર્તન કરો છો તો તમને શરમ ના આવે? આજે અમુક બે ત્રણ જણ આદિવાસી સમાજના જે વ્યક્તિઓ છે એ ધારાસભ્યના સપોર્ટમાં વિડીયો બનાવે છે. એ લોકોને પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે પોતે આદિવાસી સમાજમાંથી આવો છો અને તમે જોઈ શકો છો કે આપણા સમાજના લોકોને આજે ખૂબ માર માર્યો છે, છતાં પણ તમે પોતાની પાર્ટીનું અને પોતે પોતાની ખુરશીનું અને ભવિષ્યમાં નેતા બનવાની નેતાગીરી કરી રહ્યા છો. તમે આગળ વધીશું, અમે સમાજના વિરુદ્ધમાં ભૂલીશું, તમને ભાજપ પાર્ટી અમને મોટી મોટી સીટો આવી દે. તમને થોડી શરમ નથી આવતી કે પોતાના સમાજને છોડીને આજે તમે લોકો સમાજના વિરુદ્ધનું બોલો છો? જે સીટ પર તમે ચૂંટાવશો ને એ અનામત સીટ બાબા સાહેબની દેન છે ને દેશવાસી મુંડાજીની દેન છે. જેથી કરીને તમે લોકો આજે એસટીના દરજ્જા પર તમને ટિકિટો મળે છે, સરપંચ બનો છો અને જિલ્લા પંચાયતના સભ્ય બનો છો અને જે વ્યક્તિ છે એ બધા તમને હોદ્દા મળે છે ને એ તમને બાબા સાહેબની દેન છે. તમને થોડી તો શરમ આવી જોઈએ કે આજે સમાજની વિરુદ્ધમાં બોલીએ. 5 વર્ષ સત્તા બદલાઈ હશે, સમાજ આખી જિંદગી રહેશે. તમને થોડી લાજ શરમ હોવી જોઈએ કે આજે આપણે સમગ્ર આદિવાસી સમાજને ભેગો થયો. એ સમાજને ભેગો કરવાની બદલે તમે એ લોકો સમાજને છૂટા કરવાની વાત કરો છો. તો ભાઈ તમને એટલું બધું લાગતું હોય ને તો એસટીના દાખલા છે ને રિજેક્ટ કરીને જન્મના જતું રહેવાનું. તો તમને ખબર પડશે કે અનામત કોને કહેવાય. જનરલ સીટ પર લડીને બતાવો. જે જનરલ સીટ પર હોય ને ત્યાં તમે પોતાના એસટીનો દરજ્જો ત્યાં દાખલો મૂકીને એ સીટની માંગણી કરો તો તમને ખબર પડે છે કે તમારી કેટલી હેસિયત છે. એટલે આ વિડીયોના માધ્યમથી એટલું જણાવું છું કે સમાજની સાથે રહો, બાકી કોઈ તમને કોઈ જોવા નહીં આવે. જય આદિવાસી, જય જોહાર, જય ભીમ, જય સંવિધાન. ભારત આદિવાસી સંવિધાન છે ના